ક્રિટિકલ વેલોસિટી એટલે કે ક્રાંતિવેગ. તો ક્રાંતિવેગ કોને કહેવામાં આવે છે? મહત્તમ વેગ કે જેની પાસે સ્થાયી વહન અથવા ધારારેખીય વહન એ વમરયુક્ત વહનમાં બદલાય તો તે વેગને ક્રાંતિવેગ કહેવામાં આવે છે. અહીંયા જુઓ, આપણે અહીંયા સિગારેટનું એક્ઝામ્પલ લીધેલું છે. તો સિગારેટમાં આ જે ભાગ છે એટલો એ શું છે? સ્થાયી વહન છે. તો અહીંયા જે ધુવાડો હોય છે એ બધા પાર્ટિકલ્સ હોય છે, એનો વેગ શું થતો હોય છે? વધતો જતો હોય છે. એટલે કે આ તરલનો વેગ વધતો જતો હોય છે. તો અહીંયા વેગ પાર્ટિકલ્સ છે એનો વેગ કેવો બને છે? મહત્તમ બને. ત્યાંથી પછી વહન કેવું થઈ જાય છે? વમરયુક્ત થઈ જાય છે. તો અહીંયા જે વેગ મહત્તમ બને છે, જ્યાંથી સ્થાયી વહન છે એ વમરયુક્ત વહનમાં બદલાય છે, તો તે વેગને શું કહેવામાં આવે છે? ક્રાંતિવેગ કહેવામાં આવે છે. નેક્સ્ટ આપણે જોઈએ રેનોલ્ડ્સ નંબર. તો રેનોલ્ડ્સ નંબર કોને કહેવાય? વહન એ સ્થાયી વહન છે કે વમરયુક્ત વહન છે તે શોધવા માટે એક નંબર આપ્યો છે, તેને નામ આપ્યું છે આપણે રેનોલ્ડ્સ નંબર. ઓકે, તો તેનું સૂત્ર છે n ઇઝ ઇક્વલ ટુ રો વી કેપિટલ ડી અપોન ઈટા, જ્યાં રો એટલે શું છે? તરલની ઘનતા છે, વી એટલે તરલનો વેગ છે, ડી એટલે નળીનો વ્યાસ છે, ઈટા એટલે તરલનો શ્યાનતા ગુણાંક છે. હવે જો રેનોલ્ડ નંબર છે લેસ ધેન 2000 હોય તો વહન સ્થાયી વહન આવશે અથવા ધારારેખીય વહન આવશે. જો રેનોલ્ડ નંબર છે એ 3000 કરતાં વધારે હોય તો જે વહન છે એ વમરયુક્ત વહન આવશે, જેને આપણે ટર્બ્યુલન્ટ ફ્લો પણ કહેવામાં આવે છે. અને જો રેનોલ્ડ નંબર છે 2000 થી 3000 ની વચ્ચે હોય તો વહન છે એ અસ્થિર વહન કહેવામાં આવે છે. ઓકે, બીજી વસ્તુ, એક નોટ તમારે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે અશ્યાંત તરલનું વહન માટે એન આર એટલે કે રેનોલ્ડ નંબર છે એ અનંત હોય છે. અશ્યાંત તરલ છે એના વહન માટે રેનોલ્ડ નંબર છે એ અનંત હોય છે. કઈ રીતના? તો અશ્યાંત તરલ છે તો ઈટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 0 આવશે. તો આજે સૂત્રમાં તમે જો તો અહીંયા જે આપણે સૂત્ર છે એનઆર ઇઝ ઇક્વલ ટુ રો વી ડી બાય ઈટા. ઈટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો રો વી ડી ઇઝ ઇક્વલ રો વી ડી અપોન 0. ઓકે, તો 1/0 એટલે શું થાય? ઇન્ફાઇનાઇટ. એટલા માટે અશ્યાંત તરલનું વહન માટે રેનોલ્ડ અંક એ અનંત હોય છે. ચાલો હવે આપણે જોઈએ નળી છે એમાં વહેતા તરલ સ્તરનો વેગ. નળીમાં વહેતા તરલ સ્તરનો વેગ. ઓકે, તો અહીંયા આપણે પેલા નળી ડ્રો કરીએ. ચાલો, એક આ નળી છે. ઓકે, તો આ નળીની લંબાઈ લઈ લઈએ છીએ આપણે એલ, સ્મોલ એલ, તેની લંબાઈ લઈ લઈએ છીએ, જેમાંથી તરલનું વહન થાય છે. આ રીતે એક તરલનું વહન થાય છે. જે તરલ સ્તર છે. હવે આપણે એક્સ ત્રિજ્યા ધરાવતી એક અહીંયા નળી લઈએ. આ અક્ષ છે. ચલો, આ ત્રિજ્યા છે આર છે. આ જે અંદરની નળી છે એની ત્રિજ્યા છે એક્સ, અને આપણે અક્ષ તરીકે લીધેલું છે. ઓકે,
હવે અહીંયા જુઓ તો અહીંયા અક્ષ પાસે તરલનો વેગ કેવો હોય છે? વધારે હોય છે. જેમ જેમ ઉપર જાય એમ વેગ શું થતો જાય છે? ઘટતો જાય છે. એટલે અહીં લખાય x બરાબર x પાસે વેગ કેટલો હોય છે? v ઇઝ ઇક્વલ ટુ v. x ઇઝ ઇક્વલ ટુ r પાસે વેગ કેટલો થઈ જાય છે? 0. ઓકે, તો અહીં અક્ષથી x અંતરે રહેલા તરલ સ્તરનો વેગ શોધવાનો છે આપણે. ચાલો, હવે અહીંયા જે આર ત્રિજ્યાની નળી છે એમાં ઈટા શ્યાનતા ગુણાંક ધરાવતું પ્રવાહી વહન થાય છે. તો અહીંયા નળીમાં આવું વહન જાળવી રાખવા માટે શ્યાનતા બળને સમતોલતું બળ નળીના બે છેડે દબાણનો તફાવત P ઉત્પન્ન કરીને મેળવવામાં આવે છે. જો નળીમાં વહન જાળવી રાખવું હોય તો શ્યાનતા બળને સમતોલતું નળીના બે છેડે દબાણનો તફાવત P ઉત્પન્ન કરીને મેળવવામાં આવે છે. તો અહીંયા જુઓ, અહીંયા દબાણ કેટલું છે? P1. તો અહીંયા ફોર્સ કેટલું લાગશે? F1 ઇઝ ઇક્વલ ટુ AP1. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ શું આવશે? A ઇઝ ઇક્વલ પાઈ x સ્ક્વેર ઇન્ટુ P1. અહીંયા આપણે દબાણ કેટલું છે? P2. તો અહીંયા ફોર્સ કેટલું લાગશે? F2 ઇઝ ઇક્વલ ટુ AP2. A ઇઝ ઇક્વલ ટુ પાઈ x સ્ક્વેર P2. ઓકે, તો અહીં આપણે શું x જેટલી ત્રિજ્યાવાળા અક્ષ પરનો પ્રવાહીનો નળાકાર ધ્યાનમાં લો. x જેટલી ત્રિજ્યાવાળા અક્ષ પરનો પ્રવાહીનો નળાકાર ધ્યાનમાં. ચાલો, હવે અહીંયા દબાણના તફાવત P વડે ઉદ્ભવતું બળ કેટલું હોય છે? તો F ડેશ ઇઝ ઇક્વલ ટુ F1 માઇનસ F2 AP1 માઇનસ AP2. તો પાઈ એક્સ સ્ક્વેર એ કોમન કાઢી લો. A ઇઝ ઇક્વલ ટુ પાઈ એક્સ સ્ક્વેર મૂકી દો તો P1 માઇનસ P2. હવે અહીંયા શ્યાનતા બળ કેટલું હોય છે? તો શ્યાનતા બળની આપણે વાત કરીએ તો F V ઇઝ ઇક્વલ ટુ ઈટા A dV બાય dx. ચલો, ઈટા અહીંયા A, તો આ ક્ષેત્રફળ કેટલું આવશે? આનું નળાકાર છે એનું ક્ષેત્રફળ, તો પરિઘ ગુણ્યા લંબાઈ, તો 2πr 2πx ત્રિજ્યાના નળાકારનું ક્ષેત્રફળ આપણે લેવાનું છે. તો 2πx ઇન્ટુ L માઇનસ dV બાય dx. અહીંયા ઋણ ચિહ્ન આપણે લખેલું છે. શા માટે? તો અહીં ઋણ ચિહ્ન દર્શાવે છે કે જેમ x વધે તેમ વેગ ઘટે છે. જો અહીંયા જો x વધે તો વેગ v છે એ શું થાય છે? ઘટે છે. એ શૂન્ય થઈ ગયો ઉપર, એટલે x વધે તો વેગ v ઘટે. હવે આપણે જોઈએ તો બંનેને આપણે સરખાવી દઈએ. F ડેશ ઇઝ ઇક્વલ ટુ FV.
અહીંયા લખ્યું છે કે શ્યાનતા બંને સમતુલતું બળ નળીના બે છેડે દબાણના તફાવતથી ઉત્પન્ન કરી મેળવવામાં આવે છે. તો એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફ વી. તો ચાલો કિંમત મૂકીએ. પાઈ એક્સ સ્ક્વેર P1 માઇનસ P2, જેને આપણે આ રીતના લખી દઈએ, પાઈ એક્સ સ્ક્વેર પી એફ વી બરાબર ઈટા 2 પાઈ એક્સ એલ માઇનસ ડીવી બાય ડીએક્સ. ઓકે, અહીંથી પાઈ કેન્સલ, એક્સ કેન્સલ, તો ફાઇનલી શું વધ્યું? એક્સ પી ઇઝ ઇક્વલ ટુ ઈટા 2L માઇનસ ડીવી બાય ડીએક્સ. ચલો આપણે ડીએક્સ છે ને ડાબી બાજુ લઈ જઈએ, તો પી અપોન 2 η L એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી. બંને બાજુ આપણે હવે સંકલન કરીએ, તો P2 η L અચળ છે એટલે એને બહાર લઈ લીધું, એક્સ ઇન્ટુ ડીએક્સ, ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ ડીએક્સ માઇનસ ઇન્ટિગ્રેશન ડીવી. હવે આપણે લિમિટ લખવાની છે, તો લિમિટ કઈ રીતના લખીશું? જો x બરાબર x છે તો v બરાબર v, અને x બરાબર r છે તો v બરાબર શું છે? 0. તો આપણે અહીંયા લિમિટ લઈશું. તો x હોય તો વેગ કેટલો થશે? v. x બરાબર r હોય તો વેગ 0. ચાલો હવે આપણે ઇન્ટિગ્રેશન કરીએ. માઇનસ વી ટુ 0 ઇઝ ઇક્વલ ટુ P upon 2 eta L x square by 2 r x ની લિમિટ મૂકી. તો 0 માઇનસ વી, લિમિટ છોડીએ, P upon 2 eta L, અને લખીશું આપણે r square by 2 માઇનસ x square by 2 માઇનસ માઇનસ પ્લસ P2 કોમન કાઢી લઈએ તો 4 eta L બ્રેકેટમાં r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. તો આ આપણે અહીં સૂત્ર મળી જાય છે, તરલના સ્તરીય વહનનું સૂત્ર. ઓકે, એટલે કે તરલ છે એના સ્તરના વેગનું સૂત્ર, તરલના સ્તરના વેગનું સૂત્ર. v ઇઝ ઇક્વલ ટુ p અપોન 4 eta L બ્રેકેટમાં r સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, જ્યાં p શું છે? દબાણનો તફાવત, ઈટા એ શ્યાનતા ગુણાંક છે, L એટલે નળાકારની લંબાઈ છે, R એટલે નળાકારની ત્રિજ્યા છે, અને x એટલે જે આપણે તરલનો નળાકાર ધારેલો છે એની ત્રિજ્યા છે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ પોઇસિલિનનો નિયમ. પોઇસિલિનનો નિયમ. તો સ્મોલ r ત્રિજ્યાની નળીમાં વહેતા તરલ માટે દર સેકન્ડે વહેતા તરલનું કદ, એટલે કે કદ ફ્લક્સ. ઓકે, કેટલું આવશે? ઇઝ ઇક્વલ ટુ પાઈ પી r raised to power 4 8 eta L. ઓકે, જ્યાં p બરાબર શું છે? નળીના બે છેડા વચ્ચેનો દબાણનો તફાવત.
ચાલો હવે આપણે પ્રૂફ કરીએ, સાબિત કરીએ કઈ રીતના આવે. તો આગળ જે આપણે નરી લીધેલી છે એ જ નરી અહીંયા ધ્યાનમાં આપણે લેવાની છે. તો પ્રૂફ કરીએ આને. ચલો તો અહીં એક હિન્ટ આપણે લેવાની છે. શું કે નરીમાંથી જે વહેતા પ્રવાહીનો વેગ તેની અક્ષ અને દિવાલ પાસેના વેગોનો સરેરાશ જેટલો લેવો. શું કહે છે? નળીમાંથી વહેતા પ્રવાહીનો વેગ તેની અક્ષ અને દિવાલ પાસેના વેગોનો આપણે શું લેવાનું છે? સરેરાશ લેવાનું છે. ચાલો તો આપણે સૂત્ર લખીએ વેગનું. V ઇઝ ઇક્વલ ટુ P એટલે કે દબાણનો તફાવત અપોન 4 η L, અહીં r² માઇનસ x². હવે અક્ષ x ઇઝ ઇક્વલ ટુ 0 પર વેગ કેટલો હોય છે? તો v ઇઝ ઇક્વલ ટુ x બરાબર 0 મૂકો. અહીંયા x બરાબર 0 મૂકો તો શું આવશે? PR² બાય 4 η L. પછી અહીંયા દિવાલ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ r પર વેગ કેટલો આવશે? તો અહીંયા x બરાબર r મૂકો આ સૂત્રમાં, તો વેગ આવશે v ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણે નોટ લખી દઈએ, અહીંયા r લખી દઈએ. તો આનો સરેરાશ વેગ કેટલો આવશે? તો સરેરાશ વેગ v0 પ્લસ vr બાય 2. તો v0 0, vr બરાબર vr 0, v0 pr² બાય 4 η L અપોન 2. તો આન્સર કેટલો આવશે? pr² બાય 8 η L. હવે જોઈએ નળીમાં દર સેકન્ડે વહેતા પ્રવાહીનું કદ ઇઝ ઇક્વલ ટુ કદ ફ્લક્સનું સૂત્ર શું આવશે? a ઇન્ટુ v, જ્યાં a શું છે? ક્ષેત્રફળ છે અને v વેગ છે. ચાલો તો આપણે કિંમત મૂકીએ, ક્ષેત્રફળની કિંમત મૂકીએ. ક્ષેત્રફળ કેટલું લખીશું? πr², નળીનું ક્ષેત્રફળ, r ત્રિજ્યાની નળી હોવાથી અને આડછેદનું ક્ષેત્રફળ πr² આવશે. વેગ કેટલો આવશે? તો pr² અપોન 8 η L. તો અહીં આપને મળશે ફાઇનલ સૂત્ર પાઈ p r⁴ અપોન 8 η L. તો આને આપણે કહેવાનું છે પોઇસી-લિનનો નિયમ. ઓકે, ચલો તો આપણે આ પ્રૂવ કરી લીધું. 8p r⁴ 8 η L. ચલો હવે આપણે 1 બાય 1 ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ 61 નંબરનો ક્વેશ્ચન છે. 10 સેમી² ક્ષેત્રફળ ધરાવતી એક પ્લેટ બીજી મોટી પ્લેટ પર મૂકેલ છે. બે પ્લેટ વચ્ચે 1 mm જાડું ગ્લિસરીનનું પાતળું સ્તર છે. ઉપરની પ્લેટને 10 મીટર પર સેકન્ડ જેટલા વેગથી ગતિ કરાવવા માટે જરૂરી બાહ્ય બળ કેટલું છે? ગ્લિસરીન છે, એનો શ્યાનતા ગુણાંક છે 20 પોઈન્ટ્સ.
ચલો તો આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. સમજી લો, આ એક આપણે લઈ લીધી છે પ્લેટ, મોટી પ્લેટ. આ એક બીજી પ્લેટ લઈ લીધી છે, નાની પ્લેટ. આની વચ્ચે ગ્લિસરીન ભરેલું છે. ઓકે, આ જે પ્લેટ છે એનું ક્ષેત્રફળ છે A ઇઝ ઇક્વલ ટુ 10 સેમી સ્ક્વેર. બે પ્લેટ વચ્ચેનું અંતર આપેલું છે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 mm, જેને આપણે સેમીમાં કન્વર્ટ કરી નાખીએ 0.1 સેમી. હવે ઉપરની જે પ્લેટ છે એને આપણે 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરવા માટે જરૂરી બાહ્ય બળ કેટલું છે? તો v ઇઝ ઇક્વલ ટુ 10 મીટર પર સેકન્ડના વેગથી એને ગતિ કરાવવાનું છે. તો આપણે બાહ્ય બળ આપવું પડે, F એક્સટર્નલ ફોર્સ કેટલું હશે? તો જેટલું તમે બાહ્ય બળ આપો એટલું શું થાય? એક અવરોધક બળ ઉત્પન્ન થાય. તો એ અવરોધક બળને આપણે શું કહીશું? શાંતા બળ. ઓકે, તો એક શાંતા બળ ઉત્પન્ન થશે. ચાલો, તો એ શાંતા બળ કોના જેટલું હોય છે? બાહ્ય બળ જેટલું હોય છે. તો આપણે શાંતા બળ FV ઇઝ ઇક્વલ ટુ F એક્સટર્નલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇટા એ ડેલ્ટા V બાય ડેલ્ટા એક્સ. ચલો તો આપણે કિંમત મૂકીએ. ઇટા ઇઝ ઇક્વલ ટુ 20, એરિયા કેટલું છે 10, ડેલ્ટા V મીટર પર સેકન્ડમાં આપેલું છે તો આપણે સેમીમાં એને કન્વર્ટ કરવાનું છે. તો 10 એટલે કે 10 ઇન્ટુ 100 એટલે 1000 સેમી પર સેકન્ડ અપોન ડેલ્ટા એક્સ 0.1. ચલો આ કેટલા થશે? 2000000. 0.1 મીન્સ 1/10. તો 2 1 2 3 4 5 6. ક્લિયર? તો કેટલા આવશે? 200 ઇન્ટુ 10⁻³ ડાય. ચલો, ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. 62. રેનોલ્ડ અંકનું મૂલ્ય ખાલી જગ્યા ધરાવતા તરલ માટે ઓછું છે. ઓકે, તો તમને ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન આપેલા છે. તો જોઈએ, NR ઇઝ ઇક્વલ ટુ રો વી ડી અપોન ઇટા. તો અહીંયા તમે જો NR પ્રપોઝનલ રો લઈ લો. ચાલો, NR પ્રપોઝનલ V લઈ લો, કારણ કે ઘનતા આપેલી છે, આપને વેગ આપેલું છે, અને NR પ્રપોઝનલ 1 બાય ઇટા. હવે જુઓ અહીંયા, તો રેનોલ્ડ અંકનું મૂલ્ય ખાલી જગ્યા ધરાવતા તરલ માટે ઓછું છે. ઓકે, તો ઓપ્શન વાઇઝ ચેક કરીએ. ઓછો વેગ, તો આ ઓપ્શન લે. ઓછો વેગ, તો V ઓછો હોય તો રેનોલ્ડ અંક પણ કેવો હોય? ઓછો. ઓકે, તો ચાલો આ રાઈટ, સોરી સી, ઓકે, ઓછી ઘનતા છે તો ઓછી ઘનતાનું રાઈટ, સોરી ઓછો વેગનું રાઈટ. ચાલો, પછી ઓછી ઘનતા માટે આપણે લઈએ. જો ઘનતા ઓછી હોય તો રેનોલ્ડ અંક છે એ પણ શું થવું જોઈએ? ઓછું. આ સમપ્રમાણ છે. સમપ્રમાણ છે એટલે ઘનતા ઓછી તો રેનોલ્ડ અંક ઓછો. ઓકે, અહીંયા પણ જો વેગ ઓછો તો રેનોલ્ડ અંક ઓછો. એટલે સમપ્રમાણ છે એટલે ઓછી ઘનતા વાળું પણ રાઈટ છે. ઓછી ઘનતા તો ઓછો રેનોલ્ડ અંક. હવે આ જોઈએ ઈટા. હવે આ વ્યસ્ત પ્રમાણ છે એટલે ઈટા વધુ, શાંતા વધુ તો રેનોલ્ડ અંક ઓછો થવો જોઈએ. તો અહીંયા જોઈ શકો છો સી ઓપ્શનમાં શાંતા વધુ છે તો રેનોલ્ડ અંક કેવો થવો જોઈએ? ઓછો. તો સી ઓપ્શન પણ રાઈટ છે. તો આપેલા ત્રણેય વિકલ્પો સાચા એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર આવશે. ચલો, ક્લિયરિટી અહીંયા સુધી. નેક્સ્ટ આપણે જોઈએ, રેનોલ્ડ અંકના સંદર્ભમાં નીચેનામાંથી કયા માટે ધારારેખી વહનની શક્યતા સૌથી વધુ છે?
રેનોલ્ડ્સ અંકના સંદર્ભમાં નીચેનામાંથી કયા માટે ધારારેખી વહનની સંખ્યા સૌથી વધુ છે? ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. વહનની શક્યતા સૌથી વધુ શેમાં છે? તો NR ઇઝ ઇક્વલ ટુ રો VT અપોન ઈટા લેસ ધેન 2000 હોવું જોઈએ. તો અહીંયા રો ઓછું ઈટા વધુ હોય અને વેગ ઊંચો હોય તો ધારા રેખી વહનની શક્યતા વધુ હોય. ઓકે, તો અહીંયા જો રો ઊંચો શેમાં છે, ઈટા વધુ શેમાં છે અને વી ઊંચો શેમાં છે? તો ડી ઓપ્શનમાં છે. તો ડી ઇઝ ધ રાઈટ આન્સર. બાકી બધામાં શક્યતા હોય પણ ઓછી હોય. ઓકે, હા, એ ઓપ્શન જુઓ તો એમાં શક્યતા ઓછી પણ સૌથી વધુ શક્યતા શેમાં છે? ડી ઓપ્શનમાં છે. ક્લિયર? હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 0.5 સેમી ત્રિજ્યાની નળીમાંથી 10 સેમી પર સેકન્ડના સરેરાશ વેગથી ગતિ કરતા પાણીનું ખાલી જગ્યા પ્રકારનું વહન હશે. પાણી છે એનો શ્યાનતા ગુણાંક આપેલો છે 0.01 પોઈન્ટ્સ. પાણીની ઘનતા આપેલી છે આપણે. ચાલો તો આપણે સૂત્ર કયું યુઝ કરશું? રેનોલ્ડ અંકનું સૂત્ર યુઝ કરીએ. NR ઇઝ ઇક્વલ ટુ રો VD અપોન ઈટા. રોની વેલ્યુ મૂકીએ. રો એટલે ઘનતા છે તો 1. વી વેગ કેટલો આપેલો છે 10. ડી વ્યાસ, તો અહીંયા ત્રિજ્યા આપેલી છે 0.5 સેમી તો વ્યાસ કેટલો આવશે 1 સેમી અપોન ઈટા. ઈટા કેટલો આપેલો છે 0.01 પોઈન્ટ્સ. ચાલો 10 1 અપોન 100 લખાય તો શું આવશે 1000. ઓકે, તો 1000 છે એ લેસ ધેન 2000 આવશે. તો આ વહન કેવું આવશે? ધારારેખી વહન આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 65. શ્યાન પ્રવાહીમાં એક નાની ગોળી મુક્ત કરવામાં આવે છે તો તેનો વેગ શું આવે? તો અહીંયા શ્યાન પ્રવાહી છે, શ્યાન પ્રવાહી છે, એમાં એક નાની ગોળી છે એને મુક્ત કરી દેવામાં આવે છે તો તેનો વેગ. હવે મુક્ત કરવામાં આવે તો એનો પ્રારંભિક વેગ શું આવશે? 0 આવે. u ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે ધીમે ધીમે એના વેગમાં વધારો થાય. વેગમાં વધારો થાય એટલે પ્રવેગિત થાય તો એનો પ્રવેગ કેટલો આવશે? એ આવશે. પછી અમુક સમય પછી તેનો વેગ અચળ થઈ જશે, જેને આપણે શું કહીશું? ટર્મિનલ વેગ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો પહેલા વેગ વધે પછી શું થાય? અચળ થાય. એટલે ડી ઇઝ ધ રાઈટ આન્સર. પછી વેગ પ્રચલનનું સૂત્ર dv બાય dx કોના માટે સાચું છે? તો અહીંયા આપેલું છે જો v અને x વચ્ચે રેખીય સંબંધ હોય તો. હવે v અને x વચ્ચે રેખીય સંબંધ હોય એનો મતલબ શું થાય? કે વેગ છે, હવે આપણે જોઈ ગયા નીચેનું સ્તર છે ત્યાં વેગ 0 હોય છે. જેમ જેમ ઉપર જઈએ એમ વેગ કેવો થાય છે? વધતો જાય છે. v પ્લસ ડેલ્ટા v. એમ અહીંયા જેમ જેમ ઉપર જાય એટલે x વધે છે. અહીંયા ઉપરના સ્તર પાસે x પ્લસ ડેલ્ટા x. તો અહીંયા x વધે તો વેગ પણ શું થાય છે? વધે. વેગ છે તે પણ શું થવાનો છે? વધે છે. ઓકે, એટલે અહીંયા v અને x વચ્ચે રેખીય સંબંધ હોય તો જ. પણ અહીંયા એક શબ્દ વાપર્યું છે રેખીય સંબંધ હોય તો જ. એના માટે જ સાચું છે. આ રેખીય સંબંધ માટે જ સાચું છે કે x વધે તો વેગ વધે, એના માટે જ સાચું છે? ના, એવું જરૂરી નથી. તો ઘણી કન્ડિશનમાં જેમ કે આપણે પોઈસેલીનો સિદ્ધાંત સમજાવ્યો તેમાં આપણે જોયું હતું કે આ જે પાઇપ હોય, અહીં આપણે અક્ષ લીધી હતી, બરાબર છે? તો અહીંયા આપણે જોઈ ગયા હતા જેમ જેમ આપણે ઉપર જતા હતા એમ વેગ શું થતો હતો? ઘટતો હતો. અહીંયા વેગ v બરાબર 0 થઈ જતો હતો. ઓકે, તો અહીંયા x મતલબમાં x વધે તો વેગ અહીંયા શું થતો હતો? વેગ ઘટતો હતો. એટલે x વધે વેગ ઘટતો હતો. તો એનો મતલબ શું થયો? કે અહીંયા વ્યસ્ત પ્રમાણ છે, એટલે કે રેખીય સંબંધ નથી. એટલે સ્તરીય વહનમાં જો વેગ અને અંતરનો સંબંધ રેખીય ન હોય તો પણ આ સાચું છે. ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, ક્લિયર?
પછી શ્યાનતા ગુણાંકનો MKS અથવા SI એકમ શોધો. તો શ્યાનતા ગુણાંકનો એકમને આપણે વાત કરીએ તો એના એકમ શું આવશે? તો ન્યૂટન પર મીટર સ્ક્વેર અને અહીંયા સેકન્ડ. તો ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે શું લખાય? પાસ્કલ ઇન્ટુ સેકન્ડ. તો બી ઇઝ ધ રાઈટ આન્સર. હવે જુઓ 68 નંબરનો આપણે એક પ્રશ્ન આપેલો છે. એક નળીમાં વહેતા પ્રવાહી માટે અક્ષથી 0.8 સેમી અને 0.82 સેમી અંતરે રહેલા બે નળાકાર સ્તરનો વેગ અનુક્રમે 3 સેમી પર સેકન્ડ છે અને 2.5 સેમી પર સેકન્ડ છે. જો નળીની લંબાઈ 10 સેમી હોય અને પ્રવાહીની શ્યાનતા ગુણાંક 8 પોઈસ હોય તો આ બે સ્તરો વચ્ચે લાગતું શ્યાનતા બળ શોધો. પ્યોર કેલ્ક્યુલેશન વાળો ક્વેશ્ચન છે. અહીંયા જો સેન્ટરથી અક્ષથી અંતર લઈએ x1 ઇઝ ઇક્વલ ટુ 0.80 સેમી છે. અહીંયા બીજા સ્તરનું અંતર લઈએ x2 ઇઝ ઇક્વલ ટુ 0.82 સેમી છે. અહીંયા આપણે વેગ લઈએ v2 ઇઝ ઇક્વલ ટુ 2.5 સેમી છે ને અહીંયા આપણે પહેલા સ્તરનો વેગ લઈએ v1 ઇઝ ઇક્વલ ટુ 3 સેમી પર સેકન્ડ છે. અહીંયા જે તરલ છે એનો શ્યાનતા ગુણાંક કેટલો છે? 8 પોઈન્ટ અને આની લંબાઈ છે 10 સેમી. ચલો તો આપણે ક્વેશ્ચન અહીંયા સોલ્વ કરીએ. તો અહીંયા આપણે સૂત્ર મૂકી દઈએ f ઇઝ ઇક્વલ ટુ ઈટા એ ડીવી બાય ડીએક્સ. ઓકે, તો ઈટા એ બરાબર શું આવશે? નળાકાર છે એનું ક્ષેત્રફળ. તો કેટલું આવશે એનું ક્ષેત્રફળ? 2 પાઈ એલ 2 પાઈ આર ઇન્ટુ એલ. તો અહીંયા આર બરાબર કેટલું આવશે? તો અહીંયા તો x1 ની ત્રિજ્યા છે, x2 પણ ત્રિજ્યા છે, તો એનું સરેરાશ લેવું પડે તો x1 પ્લસ x2 બાય 2. ઓકે, લંબાઈ એલ. ચાલો dv, તો આપણે આને શું લખ્યું? ડેલ્ટા વી લખાય. તો ડેલ્ટા વી એટલે લખીએ આપણે v2 માઇનસ v1. ચાલો v2 માઇનસ v1 અપોન x2 માઇનસ x1. ચલો હવે આમાં વેલ્યુ પુટ કરતા જઈએ. ઈટાની વેલ્યુ કેટલી આપેલી છે આપને? 8 પોઈસ. 2 પાઈની વેલ્યુ લઈએ 3.14. ચલો x1 પ્લસ x2. x1 કેટલા આપેલા છે? તો 0.80 પ્લસ 0.82 અપોન 2. એલ કેટલું આપેલું છે? એલ આપેલું છે આપણે 10 સેમી. ઓકે, v2 માઇનસ v1. v2 બરાબર કેટલા આપેલા છે? 2.5. v1 3 આપેલા છે. x2 આપેલા છે 0.82 માઇનસ 0.80. ઓકે, તો આનું તમે સાદુરૂપ આપી દેજો. બરાબર છે? જે કાંઈ તમને આન્સર આવશે આપણો રાઈટ આન્સર હશે. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ હવે આમાં કે v અને 2v કદના બે ગોળાઓ પર મુક્ત પતન દરમિયાન લાગતા શ્યાનતા બળો અનુક્રમે F1 અને F2 હોય અને બંનેના વેગ v હોય તો F2 શોધો. જો આ બંને ગોળાઓ છે, સમજી લો આનું કદ છે v છે અને આનું કદ છે 2v છે. બરાબર? તો સ્વાભાવિક છે આની ત્રિજ્યા કેટલી હોય છે? r1 રાખો અને v1 ઇઝ ઇક્વલ ટુ v લઈ લઈએ, v2 ઇઝ ઇક્વલ ટુ 2v લઈ લઈએ. તો આની ત્રિજ્યા એ છે r2. બંને નીચે તરફ ગતિ કરે છે v વેગથી. આ પણ નીચે તરફ ગતિ કરે છે v વેગથી. તો શ્યાનતા બળો અનુક્રમ F1 અને F2 લાગતા હોય. શ્યાનતા બળ લાગે છે અહીંયા F1, અહીંયા શ્યાનતા બળ લાગે છે F2. તો F2 બરાબર આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આપણે જોવા જઈએ તો શ્યાનતા બળ એનું સૂત્ર શું આવશે? ઓકે, તો આપણે કોન્સેપ્ટ જોઈ ગયા છે. આની પાછળનો કોન્સેપ્ટ શું છે કે જ્યારે કોઈ પદાર્થ હોય એને તરલમાં નાખવામાં આવે તો શ્યાનતા બળ લાગશે. તો એ શ્યાનતા બળ શું આવશે? F v ઇઝ ઇક્વલ ટુ 6 પાઈ ઈટા r ઇન્ટુ v. ક્લિયર? તો અહીં 6 પાઈ ઈટાને અચલ લઈ લઈએ કારણ કે તરલ તો એક જ છે એટલે F પ્રપોઝનલ r ઇન્ટુ v. ચલો બરાબર છે. ઓકે, અહીંયા એક જોઈએ તો વેગ પણ સરખો છે તો v પણ આપણે અચલ લઈ લઈએ. તો અહીંયા આપણે લખીશું F પ્રપોઝનલ r. હવે અહીંયા જુઓ, અહીંયા કદ v2 બરાબર કેટલું આપેલું છે? 2v.
પરંતુ V1 બરાબર તો V છે. ચાલો તો અહીંયા મૂકો, તો V2 ઇઝ ઇક્વલ ટુ 2V1. ઓકે, તો એક સ્ફિયર છે, ઘન ગોળો છે, તેનું કદનું સૂત્ર શું આવશે? 4/3 4/3 પાઈ R2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2 4/3 R1 ક્યુબ. આ કેન્સલ, તો R2 ક્યુબ અપોન 2 R1 ક્યુબ. તો અહીંયા આવશે R2/R1 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 2. તો આને કેમ લખાશે? R2/R1 ઇઝ ઇક્વલ ટુ 2/3. ચલો હવે આપણે જોઈએ અહીંયા F2/F1 ઇઝ ઇક્વલ ટુ R2/R1. કિંમત મૂકો અહીંયા, તો 2/3 અને કિંમત મૂકો અહીંયા, તો F2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 2/3 F1. ચલો આપણો રાઈટ આન્સર બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, 70 નંબરનો ક્વેશ્ચન. એક પ્રવાહીના 4 સમાન બુંદો ટર્મિનલ વેગોથી ગતિ કરે છે. આ ગતિ દરમિયાન તેઓ એકબીજામાં ભરીને નવું બુંદ બનાવે છે. તો નવા બુંદનો ટર્મિનલ વેગ મૂળ બુંદોના ટર્મિનલ વેગ કરતાં કેટલા ગણો છે? જોઈએ, આ એક બુંદ છે, આ બીજું બુંદ છે, ત્રીજું બુંદ છે, અને ચોથું બુંદ છે. સમાન છે ચારે ચાર. તો આની ત્રિજ્યા છે, સમજી લો કે R1, આનું કદ છે V1. ઓકે, આ ચારે ચાર ટર્મિનલ વેગથી શું કરે છે? ગતિ કરે છે. જેનો ટર્મિનલ વેગ લઈ લઉં છું V1, આ કદ લઈ લઈએ. ઓકે, ટર્મિનલ વેગ V1. આ બધા ભેગા થઈ જાય છે ને એક મોટું બુંદ બનાવે છે, જેનું કદ લઈ લ્યો V2, ત્રિજ્યા લઈ લ્યો R2, બરાબર છે, અને આનો વેગ લઈ લ્યો V2. ઓકે, તો આપણે નવા બુંદનો ટર્મિનલ વેગ મૂળ બુંદોના ટર્મિનલ વેગ કરતાં કેટલા ગણો હશે, એટલે કે V2/V1 આપણે શોધવાનું છે. ચાલો પહેલા તો કદની વાત કરીએ, તો V2 ઇઝ ઇક્વલ ટુ 4V1 લખાશે, કારણ કે આને આપણે ભેગા કરીશું ચારેયને, એનું કદ આના બરાબર હશે. ઓકે, તો અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. 4/3 પાઈ R2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ R1 ક્યુબ. મલ્ટીપ્લાયમાં શું આવશે? 4. ચલો આ કેન્સલ, આ કેન્સલ, તો R2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4R1 ક્યુબ. ચાલો હવે આપણે પેલા ટર્મિનલ વેગનું સૂત્ર લખીએ. ઓકે, ચલો તો ટર્મિનલ વેગનું આપણે સૂત્ર લખીએ, તો VT ઇઝ ઇક્વલ ટુ 2/9 R² G ρ માઇનસ ρ નોટ અપોન ઈટા. જેમાં આપણે ચલો આ બધાને આપણે અચલ લઈ લઈએ, ફક્ત V પ્રપોઝનલ R² રાખીએ, બરાબર છે. તો અહીંયા V2/V1 ઇઝ ઇક્વલ ટુ R2/R1 હોલ સ્ક્વેર. તો અહીંયા આપણે જોઈએ R2/R1 ઇઝ ઇક્વલ ટુ લખાય 4. તો R2/R1 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4. તો R2/R1 ઇઝ ઇક્વલ ટુ 4/3. બંને બાજુ ઘનમૂળ લેવાનું છે. ચલો આને અહીંયા કિંમત મૂકો, તો V2/V1 ઇઝ ઇક્વલ ટુ 4/3 પાવર 2. તો 4 2/3. તો A ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો 71મો ક્વેશ્ચન છે, તો તે આ 70માં ના ક્વેશ્ચન જેવો જ છે. તો આ તમને હોમવર્કમાં આપવામાં આવે છે. ઓકે, ચલો બાય.